જય શ્રી કૃષ્ણ। હવે આ પાઠનો છેલ્લો ટોપિક મોસ્ટ આઈએમપી ટોપિક છે। અસામાન્ય એટલે ખોટો આણ્વીય દળ અને વોન્ટ ઓફ અવયવ આઈ। સમજો દાખલા તરીકે આપણે એક બીકર છે, એમાં નિશ્ચિત જથ્થાનું પાણી લીધું છે। હવે પાણીમાં આપણે ધારો કે KCl જેવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉમેરી અને દ્રાવણ બનાવીએ। હવે KCl વિદ્યુત વિભાજ્ય છે એટલે દ્રાવણમાં એના K+ અને Cl- આયનમાં વિયોજન થશે। આ શું થયું કહેવાય? વિયોજન એટલે જેમાંથી આયનો છૂટા પડે એને શું થયું કહેવાય? વિયોજન। તો શું થશે? આપણે જેટલા મોલ KCl ઉમેરેલું હશે એના કરતા અંદર કણો એટલે કે આયનોની સંખ્યા 2 ગણી થઈ જવાની। હવે આયનોની સંખ્યા બમણી થઈ ગઈ તો જે સંખ્યાત્મક ગુણધર્મ છે, કયા કયા સંખ્યાત્મક ગુણધર્મ? ઉત્કલન બિંદુનો વધારો, ઠાર બિંદુનો ઘટાડો, અભિસરણ દબાણ અને બાષ્પ દબાણનો ઘટાડો। આ ચારેય સંખ્યાત્મક ગુણધર્મ છે જે કોના ઉપર આધાર રાખે? ફરી યાદ કરો કે જે કણોની સંખ્યા ઉપર આધાર રાખે। તો આપણે ઉમેરેલા અણુઓની સંખ્યા છે એના કરતા અંદર કણોની સંખ્યા બમણી થઈ જવાની। કણોની સંખ્યા બમણી થઈ જશે તો ઉત્કલન બિંદુને હું ધ્યાનમાં લઉં તો ઉત્કલન બિંદુનો વધારો જે થવો જોઈએ એના કરતા બમણો થઈ જશે। ધારી લઈએ કે ધારો કે આપણે અમુક જથ્થામાં KCl ઉમેર્યું છે, એના કારણે ઉત્કલન બિંદુમાં વધારો ડેલ્ટા TB બરાબર 0.52 કેલ્વિન થવો જોઈએ। કેટલો થવો જોઈએ? 0.52 કેલ્વિન। ધારેલી વસ્તુ છે, પણ અહીંયા અંદર કણોની સંખ્યા બમણી થઈ ગઈ। કણોની સંખ્યા હોવી જોઈએ એના કરતા બમણી થઈ ગઈ તો ઉત્કલન બિંદુનો વધારો છે ડેલ્ટા TB એ 2 × 0.052 જેટલો થઈ જશે। એટલે થવો જોઈએ એના કરતા, આપણી ધારણા મુજબ થવો જોઈએ એના કરતા બમણો થઈ ગયો। હવે આ રીતે ધારો કે આ KCl છે, એનું આણ્વીય દળ આપણને નથી ખબર અને આપણે એનું આણ્વીય દળ શોધવું હોય તો આપણે સૂત્ર મૂકીએ ડેલ્ટા TB બરાબર Kb * 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન। આ સૂત્ર છે એમાંથી હું M2 ને કરતા બનાવું તો Kb 1000 દ્રાવ્યનું વજન આણ્વીય દળ આ ડેલ્ટા TB નીચે ગયું, દ્રાવકનું વજન W। તો શું થયું? જો આ ડેલ્ટા TB છે છેદમાં ગયું તો આણ્વીય દ્રાવકનું વજન, આપણે દ્રાવકનું વજન નિશ્ચિત લીધું હોય, ધારો કે 1 કિલોગ્રામ લીધું પાણી, એમાં દ્રાવ્ય આપણે નાખ્યો દાખલા તરીકે 5 ગ્રામ। Kb અચળાંક છે, અચળ હોય, 1000 અચળ છે। આ ડેલ્ટા TB છે એના ઉપર આણ્વીય દળનો આધાર છે। હવે ડેલ્ટા TB હોવો જોઈએ એના કરતા બમણો થઈ ગયો, બરોબર? ધ્યાન રાખજો, હોવો જોઈએ એના કરતા બમણો થઈ ગયો। તો બમણો થયો તો એ છેદમાં બમણો થયો તો અણુભાર મળવો જોઈએ એના કરતા અડધો મળશે। દાખલા તરીકે KCl નું આણ્વીય દળ કેનો 39 ગ્રામ, K નું આણ્વીય દળ 35.5 મળવું જોઈએ, સોરી 74.5 ગ્રામ પ્રતિ મોલ ની આસપાસ મળવું જોઈએ। પણ અહીંયા કેટલું મળશે? આ સૂત્ર ઉપરથી આણ્વીય દળ મેળવશું તો આપણને લગભગ આનું અડધું મળશે, કારણ કે અહીંયા ડેલ્ટા TB હોવો જોઈએ એના કરતા બમણો થઈ ગયો। તો આણ્વીય દળ 74.5 ભાગ્યા 2 આટલું મળશે।
તો 74.5 ભાગ્યા 2 કેટલું થશે? તો કે સાચું આણ્વીય દળ કેટલું છે? સાચું આણ્વીય દળ કેટલું હોવું જોઈએ? 74.5. પણ આપણે આ સૂત્ર ઉપરથી મેળવવા સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરીને મેળવ્યું છે. આણ્વીય દળ મળશે આપણને 74.5 ભાગ્યા 2. તો કેટલું મળશે? 74 36 તો 72 37 તો મળશે 37.25 જેવું મળશે. કેટલું મળશે? 37.25. તો આ જે 37.25 ગ્રામ પર મોલ મળ્યું. સમજો, ફરી એકવાર ધ્યાનથી સમજો કે આવો KCl જેવો વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય, આપણે એનો આણ્વીય દળ આપણે ન જાણતા હોય અને આપણે બસ ઉત્કલન બિંદુના વધારાનો ઉપયોગ કરીને આણ્વીય દળ શોધવું હોય, તો આપણે નિશ્ચિત જથ્થાનું દ્રાવક W1 લીધું. એની અંદર ધારો કે 5 ગ્રામ KCl ઉમેર્યું. પછી આપણે ઉત્કલન બિંદુમાં વધારો કેટલો થાય છે પ્રાયોગિક રીતે માપ્યું. પ્રાયોગિક રીતે માપ્યું એટલે શું થયું? આપણને અંદર કણોની સંખ્યા હોવી જોઈએ એના કરતા બમણી થઈ ગઈ. હવે કણોની સંખ્યા બમણી થઈ જાય એટલે ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુનો વધારો મળવો જોઈએ એના કરતા ડબલ મળશે. વધારો ડબલ થઈ ગયો એટલે હવે આ સૂત્રમાં કિંમત મૂકો તો આણ્વીય દળ મળવું જોઈએ એના કરતા અડધું જ મળશે. અડધું એટલે કે 37.25 મળે. આ જે આણ્વીય દળ મળે એ ખોટું મળે, પણ ખોટું ન કહેશું, આપણે એને કહેશું અસામાન્ય આણ્વીય દળ. કેટલું મળ્યું? આ તો એક ઉદાહરણ છે સમજવા પૂરતું. તો જ્યારે પદાર્થનું વિયોજન થતું હોય ત્યારે એનું પ્રાયોગિક રીતે આપણે આણ્વીય દળ માપીએ, એ કેટલું મળે? તો કે મળવું જોઈએ એના કરતા ઓછું મળે. અડધું ને એ બધી પછીની વસ્તુ છે, પણ હોવું જોઈએ એના કરતા ઓછું મળે એટલી ખબર પડે. તો આવી જ રીતે ધારો કે કોઈ અજ્ઞાત પદાર્થ છે AB, એને પાણીમાં નાખો ને એમાંથી 2 આયન છૂટા પડે, A+ ને B-. આ આયનો છૂટા પડે, આ ઘટનાને શું કહેવાય? વિયોજન. તો જ્યારે વિયોજન થતું હોય ત્યારે અણુભર છે એ મળવો જોઈએ એના કરતા ઓછો મળે, કારણ કે આપણે કટકાનો અણુભર મળે છે. તો આવા કોઈ પદાર્થ એવો છે, દાખલા તરીકે ઉદાહરણ લઈ લો BaCl2. તો આનું દ્રાવણ બનાવશું તો આમાંથી એક Ba2+ આયન મળે અને 2 Cl- આયન મળે. તો કણોની સંખ્યા હોવી જોઈએ એના કરતા 3 ગણી થઈ જશે. 3 ગણી. તો આપણને જે અણુભાર મળશે લગભગ ત્રીજા ભાગનો મળશે. સાચો અણુભાર મળતો નથી. તો આ સાચો ન મળે એને કેવો કહેવાય? અસામાન્ય. ખોટો નહીં કહીએ પણ શું કહેશું? અસામાન્ય. પણ મગજમાં યાદ રાખજો, એ ખોટો મળે છે, એને કહેશું અસામાન્ય આણ્વીય દળ. તો આટલું સમજાય છે? જ્યારે વિયોજનની ઘટના થતી, વિયોજન એટલે અંદર જઈ દ્રાવણ બને ત્યારે દ્રાવ્યના અણુઓ છે એમાંથી આયનો છૂટા પડે. આયનો છૂટા પડવાની ઘટનાને શું કહેવાય? વિયોજન. ને જ્યારે વિયોજન થતું હોય ત્યારે ફરી એકવાર કહું છું કે કણો હોવા જોઈએ એના કરતા વધી જાય એટલે ઉત્કલન બિંદુ મળવું જોઈએ એના કરતા વધારે મળે, એટલે આણ્વીય દળ મળવો જોઈએ એના કરતા ઓછો મળે. તો કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ વાપરો, બાષ્પ દબાણનો ઘટાડાવાળું સૂત્ર વાપરો, અભિસરણ દબાણ વાળું વાપરો, ઠાર બિંદુ વાળું વાપરો, તમને જે અણુભાર મળશે મળવો જોઈએ એના કરતા કેવો મળશે? ઓછો. તો યાદ રાખો, વિયોજન થાય ત્યારે સાચો અણુભાર કરતા ખોટો અણુભાર નાનો હશે. સમજાય છે આટલું? હવે બીજી ઘટનાની વાત કરીએ. સુયોજન થાય ત્યારે શું થાય? બીજી ઘટના સુયોજન. વિયોજન એટલે છૂટા પડવું, તો સુયોજન એટલે ભેગા થવું. સમજો, દાખલા તરીકે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે. કાર્બોક્સિલિક એસિડ નું અધ્રુવીય દ્રાવક, અધ્રુવીય દ્રાવક એટલે બેન્ઝીન
અથવા કેરોસીન, આ બધા કેવા કહેવાય? અદ્રવ્ય દ્રાવક. અદ્રવ્ય દ્રાવક માં દ્રાવણ બનાવી ત્યારે શું થશે સમજો. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય, કાર્બોક્સિલિક એસિડ નું સામાન્ય સૂત્ર RCOOH. હવે દ્રાવણમાં જશે ત્યારે શું થશે? તો કે એના બે અણુઓ ભેગા થશે. આ પાણી વાળું દ્રાવણ અથવા અદ્રવ્ય દ્રાવક છે, એની અંદર કાર્બોક્સિલિક એસિડ નાખ્યું. હું એક ઉદાહરણ લઈ લઉં. કાર્બોક્સિલિક એસિડ દાખલા તરીકે એસિટિક એસિડ છે, તો એનું અણુ સૂત્ર આમ થાય CH3COOH. તો એ દ્રાવણ બનશે ત્યારે એક કાર્બોક્સિલિક એસિડ નો અણુ આ રીતે અને બીજો કાર્બોક્સિલિક એસિડ નો અણુ આ રીતે ગોઠવાયેલા છે. આ શું છે? CH3COOH. આ બાજુથી શું છે? CH3COOH. તો આ અણુઓ આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે, આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે. તો અહીંયા હાઇડ્રોજન બનતી એક અણુ એકબીજા સાથે એકબીજા સાથે જોડાઈ ગયા. આ જોડાઈ ગયા ને, બે અણુ જોડાય ને એને ડાઈમર બન્યો કહેવાય. શું કહેવાય? ડાઈમર. તો આ જ રીતે આ કાર્બોક્સિલિક એસિડના જેટલા અણુ આપણે અંદર ઉમેરશું, પણ અંદર જઈને શું થશે? એટલે કે દ્રાવણ બનશે ત્યારે એના બબ્બે અણુઓ છે એકબીજાને જોડાઈ જશે. તો હવે આ બે અણુ ભેગા થઈને એક કણ બન્યો, આ બે અણુ ભેગા થઈને એક કણ બન્યો. તો સમજો કે અંદર કણોની સંખ્યા હોવી જોઈએ એના કરતા લગભગ અડધી થઈ જશે. આ 100% ભેગા થઈ જાય તો લગભગ અડધી થઈ જાય, પણ ટૂંકમાં હોવી જોઈએ એના કરતા ઓછી થઈ જશે. ઓછી થઈ જાય ત્યારે શું થાય? તો કે પાછા આપણે સૂત્ર મૂકીએ આણ્વીય દળ નક્કી કરવા વાળું. દ્રાવ્યનું આણ્વીય દળ બરાબર Kb * 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં ઉત્કલન બિંદુનો વધારો ડેલ્ટા Tb * દ્રાવકનું. હવે આમાં દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એમાં કેટલો વધારો થાય માપીએ તો વિવાદ રાખો. વિયોજનમાં ઉત્કલન બિંદુનો વધારો થવો જોઈએ એના કરતા વધારે થયો. આમાં કણોની સંખ્યા ઓછી છે, ટાટિયા ખેંચી રાખવાવાળા ઓછા, તો ઉત્કલન બિંદુનો વધારો થવો જોઈએ એના કરતા ઓછો, લગભગ અડધો થશે. કારણ કે કણોની સંખ્યા કેવી થઈ ગઈ? અડધી. તો ઉત્કલન બિંદુનો વધારો કેવો થઈ ગયો? અડધો. તો અડધો થઈ ગયો એટલે અહીંયા ડેલ્ટા Tb મળવું જોઈએ એના કરતા ઓછું મળશે. મળવું જોઈએ એના કરતા ઓછું મળે. તો આણ્વીય દળ મળવું જોઈએ એના કરતા વધારે મળે, કારણ કે આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ધારી લઈએ, ધારો કે હું બેન્ઝોઇક એસિડ લઈ લઉં છું. બેન્ઝોઇક એસિડ, જો ભાઈ બેન્ઝોઇક એસિડ હોય એનું સાચું આણ્વીય દળ 122 ગ્રામ પ્રતિ મોલ આવે છે, કારણ કે એનું સૂત્ર છે C6H5COOH. પણ અહીંયા અંદર જઈ અને એના બબ્બે અણુઓ એકબીજાને જોડાઈ જશે. અહીંયા CH3 ની જગ્યાએ C6H5 સમજી લો, એટલે શું થઈ ગયું? બેન્ઝોઇક એસિડ. તો એના અણુઓ બે જોડાઈ જશે, તો આનું મૂલ્ય અડધું થશે, એટલે આનું મૂલ્ય ડબલ થશે. તો એનું પ્રાયોગિક રીતે માપશું, જે આણ્વીય દળ મળશે એને આપણે અસામાન્ય આણ્વીય દળ કહેશું, અને એ લગભગ 244 ગ્રામ પ્રતિ મોલ. તો યાદ રાખો, સુયોજન થાય ત્યારે અણુભાર મળવો જોઈએ એના કરતા વધારે મળે, વિયોજન થાય ત્યારે અણુભાર મળવો જોઈએ એના કરતા ઓછો મળે. તો ભાઈ આ બધા સંખ્યાત્મક ગુણધર્મનો આપણે ઉપયોગ કરી અને અણુભાર નક્કી કરવાના હોય તો ત્યારે આ બાબત ધ્યાનમાં લેવી પડે કે સુયોજન કે વિયોજન થાય છે કે નહીં. તો આ રીતે વિયોજન કે સુયોજન થતું હોય ત્યારે જે આણ્વીય દળ મળે છે એ સાચા મળતા નથી, એને અસામાન્ય આણ્વીય દળ કહીએ. ફરી એકવાર કહી દઉં છું,
વિયોજન થાય ત્યારે અણુભાર મળવો જોઈએ એના કરતા ઓછો મળે, સુયોજન થાય ત્યારે અણુભાર મળવો જોઈએ એના કરતા વધારે મળે છે. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે 1880 માં વોન ટોફ નામના વૈજ્ઞાનિક, કેવો વોન ટોફ, એ વોન ટોફે એક નવો અવયવ આપ્યો. એ નવા અવયવને કીધું આઈ. એને શું કીધું? વોન ટોફ અવયવ આઈ. આ આઈ છે એને કહીશું વોન ટોફ અવયવ આઈ. અને આ અવયવ આપણે ઉમેરી દેશું એટલે આપણે જે ખોટો અણુભાર છે એમાંથી સાચો અણુભાર મળી જશે. શું ઉમેરી દેશું? વોન ટોફ અવયવ આઈ. તો હવે આપણે આઈ ની જરાક વાત કરી દઈએ. આટલું સમજાય છે? યાદ રાખો. ચલો એકવાર જરાક જોઈ લો બોર્ડ ઉપર. ચાલો આગળ વધીએ. આપણે આટલું ભણ્યા, વિયોજન થયું એટલે કે આયનો છૂટા પડ્યા ત્યારે સાચો અણુભાર હોય એના કરતા ખોટો એટલે કે અસામાન્ય આણ્વીય દળ હોવું જોઈએ એના કરતા નાનું કે ઓછું મળે છે. બીજું આપણે સમજ્યા કે જ્યારે સુયોજન થાય એટલે કે અણુઓ ભેગા થાય ત્યારે સામાન્ય એટલે કે સાચું અણુભાર કે મોલર દળ કે આણ્વીય દળ હોય એના કરતા અસામાન્ય આણ્વીય દળ મોટો મળે. વિયોજનમાં આપણે ઉદાહરણ લીધું હતું KCl નું, જેમાં વિયોજન થયું હતું એટલે સાચો અણુભાર હોવો જોઈએ 74.5, પણ આપણને પ્રાયોગિક રીતે કેટલો મળ્યો? 37.25. અને બેન્ઝોઇક એસિડ માટે સુયોજન થતું હતું ત્યારે સાચો અણુભાર 122 હતો, પણ આપણને ગણતરીથી પ્રાયોગિક દ્વારા મળ્યો કેટલો? 244. તો હવે વોન ટોફે આઈ અવયવ આપી દીધો. આ આઈ શોધવાના એને 3 સૂત્ર આપ્યા છે. સમજો, પહેલું સૂત્ર આઈ સામાન્ય આણ્વીય દળ છેદમાં અસામાન્ય આણ્વીય દળ. વોન ટોફે કહી દીધું ભાઈ મેં તમને જે આઈ આપ્યો છે, તમને જે ખોટો અણુભાર મળે એને આઈ વડે ગુણી નાખો, કારણ કે આને આમ લઈ જાઓ એટલે આઈ સાથે ગુણાઈ જાય. તો આઈ સાથે ખોટા અણુભાર એટલે કે અસામાન્ય અણુભારને ગુણી નાખો એટલે કેવો મળી જશે? સામાન્ય આણ્વીય દળ, સાચો અણુભાર મળી જશે. તો ખોટો અણુભાર છેદમાં સાચો અણુભાર છેદમાં ખોટો એનો ભાગાકાર કરો એટલે આઈ મળે. બીજું શોધવાનું સૂત્ર કે પ્રાયોગિક રીતે સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે આપણે પ્રયોગ દ્વારા જે ઉત્કલન બિંદુનો વધારો માપ્યો કે ઠાર બિંદુનો ઘટાડો પ્રયોગ દ્વારા જે માપો એને પ્રાયોગિક મૂલ્ય કહેવાય. અને પ્રયોગ ન કરીએ ખાલી નોટબુકમાં ગણતરી કરી અને શોધીએ કે આટલું નાખ્યું એટલે આટલું મળવું જોઈએ તો એ સૈદ્ધાંતિક કહેવાય. ઉપર પ્રાયોગિક મૂલ્ય, નીચે સૈદ્ધાંતિક મૂલ્ય. પણ કોનું? સંખ્યાત્મક ગુણધર્મ. એટલે ઉત્કલન બિંદુનો વધારો માપ્યો તો ઉપર નીચે ઉત્કલન બિંદુનો વધારો જ આવે. ઠાર બિંદુનો ઘટાડો હોય તો ઉપર નીચે ઠાર બિંદુનો ઘટાડો આવે. અભિસરણ દબાણ હોય તો ઉપર નીચે, પણ આ પ્રાયોગિક ને નીચે સૈદ્ધાંતિક. ત્રીજું સૂત્ર છે સુયોજન કે વિયોજન ગમે ઘટના બને પછીના કણોના કુલ મોલ એટલે દ્રાવણમાં કણોની કુલ સંખ્યા મોલ અને છેદમાં સુયોજન અથવા વિયોજન પામેલા કણોના કુલ મોલ. તો આપણે એક ઉદાહરણ દ્વારા ત્રણેય વસ્તુ સમજીએ. ચલો KCl છે, મને એનો સામાન્ય આણ્વીય દળ 74.5 મળ્યો તો અસામાન્ય આણ્વીય દળ 37.25 છે. તો અહીંયા ઉપર મૂકી દઉં તમારે આઈ શોધવો હોય આઈ તો ઉપર મૂકી દઉં 74.5 નીચે 37.25 ભાગાકાર કરો કેટલો જવાબ આવ્યો? 2. તો અહીં મને મળી ગયો સામાન્ય આણ્વીય દળ છેદમાં આઈ નું મૂલ્ય 2 મળ્યું. આમાં કિંમતનું તો ઉપર મને ડેલ્ટા ટીબી છે, એ પ્રાયોગિક રીતે મળવું જોઈએ એના કરતા ડબલ મળ્યું હતું. યાદ કરો તો ડેલ્ટા ટીબી છે, મળવું જોઈતું હતું એના કરતા ડબલ મળ્યું હતું. નીચે ડેલ્ટા ટીબી જે પ્રાયોગિક ગણતરીથી કરી તો સાચું જોઈ
આવડી જાય તોય કેટલો જવાબ આવે? સુયોજન કે વિયોજન પછીના કણો, આમાં કણોની સંખ્યા હોવી જોઈએ એના કરતા ડબલ થઈ ગઈ હતી. ધારો કે આપણે અંદર નાખ્યા છે n મોલ, પણ અંદર જઈને ડબલ થઈ ગયા એટલે 2n મોલ થઈ ગયા, n ઉડી ગયા. જવાબ કેટલો આવ્યો? 2. તો સમજો ખાસ અગત્યનું કે વિયોજન થાય ત્યારે I નું મૂલ્ય હંમેશા 1 કરતા મોટું હોય. આ ચોખંડું બહુ જ અગત્યનું છે. વિયોજન થાય ત્યારે I નું મૂલ્ય 1 કરતા મોટું જ હોય. કેટલું મોટું આવે એ પછીની વસ્તુ, પણ 1 કરતા મોટું હોય. 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, ગમે એટલું હોય, 1 થી મોટું હોય. હવે વસ્તુ સમજીએ. હવે જો સમજો કે આપણને સાચો અણુભાર ખબર હતી નહીં, પણ ખોટો આપણને મળ્યો તો. દાખલા તરીકે 37.25 મળ્યો. હવે ધારો કે કોઈ એક અજ્ઞાત પદાર્થ છે, એનો એમાંથી 3 આયન છૂટા પડે છે. કેટલા? 3 આયન. એટલે એનું I નું મૂલ્ય એપ્રોક્સિમેટ 3 લઈ શકાય. જો મંદ દ્રાવણ હોય તો જેટલા આયન છૂટા પડે બધા આયન લઈ લેવાના. અને એનો ખોટો અણુભાર ધારો કે આપણને 60 મળ્યો, 60 ગ્રામ પ્રતિ મોલ. તો સાચો શોધવો હોય તો ખોટો અહીંયા કેટલો મૂકવાનો? 60. I કેટલા મૂકવાના? 3. 3 ગુણ્યા 60 180. આ રીતે તમે સાચો અણુભાર શોધી શકો. તો આ ક્યારની વાત છે? વિયોજન થાય ત્યારે. હવે સુયોજન થાય ત્યારે I નું મૂલ્ય અહીંયા મેં લખ્યું છે 1 કરતા નાનું આવે. કેવી રીતના નાનું આવે સમજીએ. હવે બેન્ઝોઇક એસિડ ની વાત કરીએ. બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ નો અણુભાર સાચો 122 હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ? 122. પણ મળ્યો છે કેટલો? 244. ભાગાકાર કરો, જવાબ કેટલો આવ્યો? 0.5. તો આટલું મગજમાં ખાસ ઘુસાડી દો કે વિયોજન થતું હતું ત્યારે I નું મૂલ્ય 1 થી મોટું આવતું હતું. સુયોજન થશે ત્યારે I નું મૂલ્ય 1 કરતા નાનું આવશે. કેવું આવશે? 1 કરતા નાનું. અને મહત્વની વાત, આગળ MCQ માં ઘણીવાર પૂછાય છે કે તમને એક પદાર્થ આપી દે એમ કે NaCl ના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ I નું મૂલ્ય કેટલું? તો આ પદાર્થ કેવો છે? પાણીમાં જઈને ભેગા થાય એવો છૂટા પડે એવો? તો કે છૂટા પડે એવો. એમાંથી 2 આયન છૂટા પડે, Na+ અને Cl-. તો છૂટા પડતા એટલે I નું મૂલ્ય >1. જો ભેગા થતા એવો હોય તો <1. અને આદર્શ દ્રાવણ હોય, આદર્શ દ્રાવણ જેને કહેવાય કે જેમાં વિયોજન કે સુયોજન થાય નહીં, કાંઈ ન થાય, તો સાચો ને ખોટો બે હરખા જ હોય. એટલે કે સાચો અણુભાર ને ખોટો અણુભાર. તમે જેટલા કણો ઉમેરો ને એટલા જ કણો અંદર જઈને છૂટા પડે, એટલે એટલા જ કણો અંદર મળે. દ્રાવ્યના જેટલા અણુઓ તમે ઉમેરશો એટલા જ અણુઓ દ્રાવણમાં એટલા જ કણો મળશે. કારણ કે એના ટુકડા થવાના નથી કે જોઈન્ટ થવાના નથી. તો ત્યારે I નું મૂલ્ય 1 આવશે. આ ખાસ યાદ રાખજો. ફરી એકવાર કહી દઉં. વિયોજન થાય ત્યારે I >1, સુયોજન થાય ત્યારે I <1. સમજો કોઈ પણ દ્રાવણ હોય, આ KCl ના દ્રાવણની જ વાત કરું છું કે KCl માં I2 મળ્યું, પણ 2 મેક્સિમમ કેટલું મળી શકે? તો કે 2 થી વધારે I ન મળી શકે. કેમ? તો કે જેટલા બધા આપણે એક બીકરમાં જેટલું KCl ઉમેર્યું હોય એ બધાનું 100% આયનીકરણ થઈ જાય, 100% આયન છૂટા પડી જાય, તો કણોની સંખ્યા હોય એની 100% બમણી થાય. તો સંખ્યાત્મક ગુણધર્મનો ફેરફાર ખરેખર થવો જોઈએ એના કરતા 100% બમણો જ થાય. અને તો જ I કેટલું મળે? 2. તો જ્યારે દ્રાવણ મેક્સિમમ મંદ બની જાય, કેવું મંદ, ત્યારે I નું મૂલ્ય કેટલું થઈ જાય? તો કે એમાં રહેલા કણોની સંખ્યા. પણ 100% કેવું બનવું જોઈએ? મંદ. આ એક વાત ખાસ નીટ માટેની જે કહી દઉં કે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે, સમજો બરોબર, એને જો આપણે અધ્રુવીય દ્રાવકમાં ઉમેરીએ તો એનું સુયોજન થાય. પણ આને જો તમે પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં ઉમેરો તો પાછું એમાંથી આયન છૂટા પડે, અને આયન છૂટા પડે ત્યારે I નું મૂલ્ય
1 કરતા વધી જાય તો મહત્વનું એ છે રકમમાં જોવાનું કે કયા દ્રાવકમાં દ્રાવ્ય કયું છે. અધ્રુવીય દ્રાવક બેન્ઝીન, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ એમાં હોય તો સુયોજન થાય. પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં હોય તો એનું શું થાય? વિયોજન. સમજાય છે આટલું? તો I ના સૂત્ર છે. તમે એક સૂત્ર યાદ રાખો, ઇનફ છે. હવે I નો ઉપયોગ ક્યાં? તો કે વોન્ટોપ એમ કહી દીધું કે તમે I ગણી પછી એમાંથી સાચો ખોટો અણુભર શોધો, એના કરતા I ને સીધા જ સૂત્રની અંદર એડ કરી દો. કેવી રીતના? જો કે આપણા રાઉલ્ટના નિયમ વાળું સૂત્ર છે. રાઉલ્ટના નિયમનું સૂત્ર શું છે? P10 માઈનસ P1 છેદમાં P10 બરાબર N2 ના છેદમાં N1. ગમે એક સૂત્ર લઈ લો. તો આ સૂત્રમાં સીધો જ તમારે અહીંયા I મૂકી દેવાનો. ક્યાં મૂકવાનો છે? બરાબર પછી. એટલે સીધા સૂત્રમાં સંખ્યાત્મક ગુણધર્મ છે એ સાચું થઈ જાય. આવી જ રીતે ઉત્કલન બિંદુનું ઉન્નયન ડેલ્ટા ટીબી વાળું સૂત્ર શું હતું? ટૂંકું સૂત્ર લખું કેબી ઇન્ટુ મોલારિટી. તો અહીંયા સીધો જ I ઉમેરી દો સૂત્રમાં જ. એવી જ રીતે ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ઇન્ટુ મોલારિટી હતું. એમાં આગળ શું ઉમેરી દેવાનો? I. અને છેલ્લે વિષણ દબાણ પાઈ બરાબર CRT હતું, તો એમાં આગળ શું ઉમેરી દેવાનો? I. અથવા WRT upon MV ગમે એ સૂત્ર લખો, આગળ શું ઉમેરી દેવાનું? I. I નો ઉપયોગ કરીને દાખલો ગણો એટલે આપણો જવાબ 100% સાચો જ આવે. પણ અમને કેમ ખબર પડે ક્યારે I મૂકવો કે ક્યારે I ન મૂકવો? તો એવા પદાર્થ હોય કે જેમાં સુયોજન કે વિયોજન કાંઈ થતું ન હોય તો I નહીં મૂકવાનો, અને મૂકો તો I એક આવવાનો. જેમ કે ગ્લુકોઝ, યુરિયા, ખાંડ, ફ્રુક્ટોઝ આ એવા પદાર્થ છે કે જેમાં સુયોજન કે વિયોજન કાંઈ થાય નહીં. ને તમને કહી દીધું હોય રકમમાં કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ, તો અત્યાર લગી આપણે જેટલા કોયડા આવ્યા એમાં એવો આવ્યો વિદ્યુત અવિભાજ્ય પદાર્થ, એટલે આપણે એનું વિભાજન કાંઈ કરવાનું થાય નહીં. પણ જેમાં છૂટા પડતા હોય તેમાં બીજું કે આ સૂત્રની મદદથી I પણ શોધી શકાય. તમને ડેલ્ટા ટીબી ખબર હોય, કેવી ખબર હોય, મોલારિટી ખબર હોય, સીધો શું મળી જાય? I ખબર પડી જાય. છેલ્લે બીજી મહત્વની વાત કરું છું કે જેમ દ્રાવણ મંદ થશે, દાખલા તરીકે આ KCl છે, એમાં I નું મૂલ્ય કેટલું હતું? KCl માટે I તો કે અત્યારે એમ કહી શકું ગ્રેટર ધેન 1, એક કરતા મોટું હોય I નું મૂલ્ય. હવે KCl નું દ્રાવણ છે ને મેક્સિમમ મંદ કરતો જાવ. હવે એક કોષ્ટક છે, પેલા આટલું સમજી લો, ચાર સૂત્ર છે મગજમાં ઉસાડી દો, પછી આપણે આગળ વધીએ. ચલો હવે અહીંયા જરાક ધ્યાન આપી દો. મેં હમણાં કીધું કે જેમ દ્રાવણ મંદ બનશે એમ I નું મૂલ્ય વધતું જશે અને મેક્સિમમ કેટલું થાય? સમજો આપણે NaCl માટે સમજીએ. NaCl વિદ્યુત વિભાજ્ય છે. NaCl નું મેં 0.1 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ બનાવું ત્યારે એના માટે I નું મૂલ્ય પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે 1.87 મળે છે. હવે એને અંદર પાછું ઘણું પાણી ઉમેરીને સાંદ્રતા 10 ગણી ઓછી કરી નાખી, 0.01 મોલર કરી નાખી. એટલે પાછા કેટલાક NaCl ના અણુ હતા કે જેના આયન નહોતા બન્યા, એના પાછા આયન બન્યા, એટલે I નું મૂલ્ય પાછું વધ્યું. વળી પાછું 10 ગણું મંદ કર્યું તો I નું મૂલ્ય પાછા જે થોડા ઘણા બાકી હતા એમાંથી અમુકનું પાછું આયનીકરણ થયું, એટલે I નું મૂલ્ય વધ્યું. અને સંપૂર્ણ વિયોજન થઈ જાય એટલું મંદ કરી નાખ્યું ત્યારે I નું મૂલ્ય કેટલું થઈ ગયું? 2. કેમ 2 થઈ ગયું? તો કે NaCl માં મેક્સિમમ કેટલા આયન બને? 2. 100% વિયોજન થાય
ત્યારે યાદ રાખજો I નું મૂલ્ય કેટલું થાય 2. બધા માટે 2 નહીં, આમાં જેટલા આયન છૂટા પડતો એટલું થઈ જાય. આ વખતે બોર્ડની પરીક્ષામાં 2020 ની બોર્ડની પરીક્ષામાં આ કોષ્ટક ઉપરનો એક MCQ પૂછ્યો. આ બધા આંકડા તમારે યાદ નથી રાખવાના, આ યાદ રાખવાના છે. અને એ કાંઈ યાદ રાખવાના નથી, ગોખવાના નથી ભાઈ. જેટલા આયન છૂટા પડે એટલા લખના. પણ ક્યારે 100% વિયોજન થાય ત્યારે. 100% વિયોજન ક્યારે થાય? તો કે અતિ મંદ દ્રાવણ બનેલું હોય તો. જો થોડુંક જેમ સાંદ્ર દ્રાવણ હોય એમ I નું મૂલ્ય છે એ હોવું જોઈએ એના કરતા ઓછું હોય. જેમ જેમ દ્રાવણ મંદ થતું જાય I નું મૂલ્ય વધતું જાય. છેલ્લે આ બીજું ઉદાહરણ, K2SO4 કુલ કેટલા આયન છૂટા પડી શકે એમ છે? તો કે 2K+ અને 1 SO4 2 આવો 1 મોલ પદાર્થ મેં ઉમેર્યો છે તો એમાંથી કુલ 3 મોલ આયન બની શકે. 2 મોલ K+ ને 1 મોલ SO4. પણ એ કુલ 3 મોલ ક્યારે બને? તો કે સંપૂર્ણ વિયોજન થાય ત્યારે. અને ત્યારે I નું મૂલ્ય કેટલું? તો કે છૂટા પડતા આયનની સંખ્યા છે. કેટલા આયન છૂટા પડે છે? તો કે 2 આ ને 1 3 લખવા. કોઈ એવો પદાર્થ હોય કે જેમાં 4 આયન છૂટા પડી શકે એમ હોય તો I નું મૂલ્ય કેટલું થાય? 4. દાખલા તરીકે K4FeCN6 છે. સમજવા જેવું છે. K4FeCN6 આને પાણીમાં નાખું સંપૂર્ણ વિયોજન થઈ જાય એટલું મંદ દ્રાવણ બનાવતો કેટલા આયન છૂટા પડી શકે? તો કે 4K+. આ પેટી કોઈ દી તૂટે નહીં તો એક બોક્સ આખું FeCN6 -4. તો કુલ કેટલા આયન થયા? 4 આ ને આ 5. તો આના માટે I નું મૂલ્ય મેક્સિમમ કેટલું થાય? 5. પણ ક્યારે? સંપૂર્ણ વિયોજન થઈ ગયું હોય તો આને કહેવાય વન-ટોપ અવયવ પાય. આ સૂત્ર ઉપરના દાખલા મહત્વના છે. ક્યારે સંપૂર્ણ વિયોજન થાય ત્યારે I નું મૂલ્ય કેટલું આવે એના MCQ મહત્વના છે. બરાબર. હજી આના માટે બે સૂત્ર છે, સુયોજન થાય ત્યારે અને વિયોજન થાય ત્યારે. ટેક્સ્ટ બુકમાં નથી પણ શોર્ટકટ સૂત્ર ગણવા માટે આપણે એનો ઉપયોગ કરશું. શોર્ટકટમાં દાખલો ગણી શકાશે એટલે હું તમને બે સૂત્ર કહી દઉં છું જે જૂની ટેક્સ્ટ બુકમાં આવતા હતા. નવી ટેક્સ્ટ બુકમાં એ નથી દીધા પણ કોઈ પણ રીતે ચાલે એટલે હું કહી દઉં છું. એ બે સૂત્રની વાત કરતા હું વાત કરું છું. પહેલા વિયોજન અંશ. વિયોજન અંશ કોઈ અંશ છે એટલે હું એને આલ્ફા કહું, x કહું, ગમે તે કહેવાય. વિયોજન અંશ. વિયોજન અંશ કોને કહેવાય? આલ્ફા. તો કે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના જેટલા ભાગનું જેટલો ભાગ એટલે અંશ વિયોજન થયું હોય તેને વિયોજન અંશ આલ્ફા કહે છે. અને શું કહેવાય? જેટલો જથ્થો હોય એમાંથી જેટલા ભાગનું જેટલા અંશનું વિયોજન થયું હોય એને કહેવાય વિયોજન અંશ આલ્ફા. સમજો બરોબર. વિયોજન અંશ આલ્ફા શોધવાનું સૂત્ર I-1/n-1. જે I એટલે વિયોજન સોરી I તો મળી જાય સૂત્ર ઉપરથી. n એટલે શું? તો કે પદાર્થમાંથી છૂટા પડતા આયનની સંખ્યા. છૂટા પડતા આયનની સંખ્યા. દાખલા તરીકે NaCl હોય તો કદાચ સાંદ્ર દ્રાવણ હોય તો I નું મૂલ્ય 2 ન હોય, 2 કરતા ઓછું હોય. પણ n કેટલો લેવાનો? તો કે મેક્સિમમ કેટલા આયન છૂટા પડે છે? તો કે NaCl હોય તો 2, K2SO4 હોય તો 3. જેટલા છૂટા પડી શકે એમ હોય બધા આયન અહીં મૂકી દેવા. જો I અને n હરખા હોય તો આ બધું ઉડી જાય તો આલ્ફા 1 આવે. 1 આલ્ફા એટલે 100%. હવે વિયોજનના ટકા શોધવા હોય
તો આલ્ફા ગુણ્યા કેટલા કરી દેવાના 100 એટલે તમને ટકા મળી જાય. બીજી વાત સુયોજન અંશ, એને હું x કહીશ. ચોપડીમાં બધાને આલ્ફા જ કીધું છે, આપણે એને x કહીએ. કોને કહેવાય? તો કે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના જેટલા જેટલો ભાગ અથવા જેટલા અંશ અથવા જેટલો હિસ્સો નું સુયોજન થયું હોય તેને સુયોજન અંશ x કહે છે. દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થના જેટલા હિસ્સા અથવા અંશ અથવા ભાગનું સુયોજન થઈ ગયું હોય તેને કહેવાય સુયોજન અંશ. તો સુયોજન અંશ x, આના કરતા અલગ રહે એટલે x રાખ્યો છે. શોધવાનું સૂત્ર 1 - i into n upon n minus 1. આ 1 છે ભાઈ. 1 - i into n upon n minus 1, જ્યાં n બરાબર સુયોજન પામતા અણુની સંખ્યા. હવે આ સુયોજન પામતા અણુની સંખ્યા એટલે શું? આ તમને એમ કીધું બેન્ઝોઇક એસિડ છે, તો બેન્ઝોઇક એસિડના કેટલા અણુ ભેગા થાય? 2. રકમમાં કીધું જ હોય દ્વિઅણુ સ્વરૂપે સુયોજન થાય છે. દ્વિઅણુ એવો શબ્દ વાપરે એટલે n બરાબર 2. આ રીતે ગોતી લેશું સૂત્ર ઉપરથી. અથવા એમ કીધું ત્રિઅણુ સ્વરૂપે સુયોજન થાય છે તો કહેવાનું n બરાબર કેટલા મૂકવાના? 3. તો આ બરોબર છે, ટેક્સ્ટ બુકમાં નથી. બરોબર આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે, જોઈ લો એકવાર.